જો એક તમને વાત કહું, ભવનાથ મંદિરના પ્રાંગણમાં જે અત્યારે પ્રેમગીરી નામ અપાણું, પ્રેમગીરી ભવન, એ ભવનાથના માલિકીની જગ્યા છે. એટલે હવે પ્રશ્ન બહુ મોટો ઊભો થઈ રહ્યો છે કે ગેરવહીવટ કેવો થયો છે. આમાં તો મામલતદાર પણ દોષી ગણી શકાય, કેમ કે મામલતદાર વહીવટકર્તા તરીકે ત્યાં નિમાણા મામલતદારની શરતો હતી કે મામલતદારે આ બધું ચેક કરવું જોઈએ, પેટી ખુલે ત્યારે હાજર રહેવું જોઈએ, વહીવટ બધો ચોખ્ખો રહેવો જોઈએ. હવે બહુ મોટો પ્રશ્ન એ ઉભો થશે કે પ્રેમગીરી ભવન જે બનાવવામાં આવ્યું, એ 5 માળની બિલ્ડિંગ જે બની, એનો પૈસો ક્યાંથી આવ્યો, એનો પૈસો ચોપડે છે કે નહીં, સહયોગથી બન્યો છે. સુઝાન ખાનની વિશિષ્ટ જ્વેલરી કલેક્શન હવે ગુજરાતમાં. કેડી ભિંડી જ્વેલર્સમાં આજે જ મુલાકાત લો, જ્યાં તમને મળશે હેરિટેજ, ઇટાલિયન રિયલ ડાયમંડ તેમજ 92.5 સિલ્વર કલેક્શન. ચાંચરડા રોડ, જૂનાગઢમાં કેડી ભિંડી જ્વેલર્સમાં આવો અને સુઝાન ખાનની આ જ્વેલરીની અદ્ભુત દુનિયામાં પ્રવેશ કરો. તમારો મનપસંદ દાગીના શોધવાની તક ગુમાવશો નહીં. તો સહયોગ કોણે કોણે આપ્યો, શું છે, એના લેખાજોખા થયા કે નહીં, કેમ કે એના કોઈ કાગળો નથી. પેટીની આવક આટલી છે તો આટલું મોટું ભવન કેવી રીતના બન્યું? એટલે આમાં ધાંધલીઓ ઘણી બધી થઈ છે. અને મેં પોતે જોયું છે કે મામલતદારની હરિગીરી હમણાં જ કાલ કે આજે પોતે ચાદરવિધિ કરી રહ્યા છે, વથ ભરી રહ્યા છે ને એવું. તો મામલતદાર જ્યારે એક વ્યક્તિના ઉપર આટલા મોટા આરોપ લાગ્યા છે તો એક વહીવટી તંત્રના અધિકારીએ આ કરે છે એટલે એમની સાથે ભળી ગયા અથવા તો આશીર્વાદ લઈને કામ થઈ રહ્યા છે. એ બધું બહુ હવે શંકાસ્પદ થઈ રહ્યું છે. તો આને નિષ્પક્ષ જાંચ કેવી રીતના માનવી, આ એક બહુ મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો છે, જેની સરકારે નોંધ લેવી કે મામલતદાર અથવા તો કલેક્ટરશ્રી તરફથી જે અધિકારી નિમાણા હોય તો એ જે કરી રહ્યા છે એ કેટલું યોગ્ય છે. અને આના માટે જ્યારે કાનૂની લડાઈ લડવામાં આવશે ત્યારે આ બધાની નોકરીઓ પર પણ પ્રશ્ન ઉઠશે કે એ લોકોએ પોતાની જવાબદારી સરખી રીતે નિભાવી નથી, નિષ્પક્ષ રીતે. સોના અને ચાંદીના દાગીનાને મહિલાઓનો છે શૃંગાર, તો પુરુષો માટે છે માભો. આકર્ષણ ડિઝાઇન અને વિશાળ રેન્જમાં સોના અને ચાંદીના દાગીના તેમજ સ્ટર્લિંગ ચાંદીનાનો સ્પેશિયલ શોરૂમ હવે કેશોદ શહેરમાં. તો દાગીનાની ખરીદી માટે આજે જ મુલાકાત લો એકલવ્ય જ્વેલર્સ, સોની બજાર, કેશોદ.